જય માતાજી, બધા કેમ છો? મજામાં? તો આપણે મજામાં. તો જયના પપ્પા જો વહેલા 5 વાગે લાઈટ આવે છે એટલે આયા હતા સરખવામાં પાણી વાળવા. તો હવે ગયા છે ગઢડા, થોડુંક કામકાજ હતું એટલે જઈને બી ગયા છે. જઈને કાંઈક નિશાળેથી ખાતું ખોલાવાનું કીધું હતું છે માસ્તરે, એટલે ગયા છે. તો જો આપણે વસ્તુ અહીંયા પડી છે એ લેવાની કીધું છે એને, તો આપણે લેવા આવ્યા છે અહીંયા. તો લઈ વાળવી. તો જો હવે આ ફાલ ને એવું આપણે અહીંયા બતાવી છીએ હરખવામાં. જો આવો ફાલ આવી ગયો છે. પહેલાં તો ફાલ આવો જ આવ્યો તો 2 ખેલ, વરસાદ આવ્યો એટલે બધું ખેડ નાખ્યું ને હવે પાછો ફાલ આવો બંધાણો છે. અને શીંગું હજી પણ બની નથી. આપણે શીંગું આવે ને ત્યારે આપણે બતાવશું. તો હવે પાઈ દીધો છે આને. તો આપણે વસ્તુ જો અહીંયા પડી છે એ બધું લેવા આવ્યા છે. જો કાંઈક ડોલું ને એવું બધું પડ્યું છે. અને આમાં ખાતર સડાયું હતું, આ દવા એવી આવે છે ખાતરની. તો આપણે જો એ લેવા આવ્યા છે એવી ક્યાંન દવાનું. અને સામે ખંપાળીને એવું પડ્યું છે અને ડોલ એક ના પડી છે. તો આપણે ના હાલ્યા જ આવી. જો જ્યાં લગીને એટલે 4 વીઘાનો હરખવો છે એટલે ઝાઝત હોય. તો અમુક હરખવામાં બહુ ફાલ આવ્યો છે. જો આ હરખવામાં પાછું કેટલો બધો ફાલ દેખાય છે. અને શીંગું તે પણ જો આવી છે. જો અહીંયા પાછી શીંગ થઈ ગઈ છે એક આવડી. અમુક હરખવામાં થઈ ગઈ છે ને અમુકમાં નથી થઈ. તો આવી જે કૂણી આવી છે અને આપણે હારી ગૌઠી શીંગ થાય ત્યારે બતાવશું. અને અમુક હરખવામાં જો પાછ ફાલય નથી. હરખવામાં તો એવું જ બધું હોય એટલે અમુકમાં ફાલ હોય અમુકમાં ન હોય. જો આપણે જો ઓલા શેઠેથી અહીંયા આવતા રહ્યા છીએ. હવે હલાવી છીએ અને આમાં હશે દવા વધી છે થોડીક અને વજન લાગે છે એવો. જે અડધું ક્યાં ભર્યું છે માંગ ઘીરે પહોંચ્યા બધું. તો જો હવે આપણે આવતા રહ્યા છીએ ઘીરે. અને અમારે આ ગાય છે એ કાલ વિહાણી હતી કા ચમકું, તો એમનું બદુડું આપણે બતાવી. તો જાવી ઘરે બાંધ્યું છે ઓસરીને કોરેના ફળીમાં. અને આ ગાયને બાંધી છે અહીંયા અમારે જમકુને જાંબુડે. તો જાંબુડા હેઠે અત્યારે સાયો આવે ને સવારમાં અસલ તડકી આવે ઘડકી, એટલે તડકી થોડીક બાંધી હતી. એટલે અને એનું વાસરું અહીંયા છે. જો અમારું રપિતાબેન તો રમાડવા હોતક મીંડ્યા છે ને કા રપિતાબેન તો રમાડે છે. હું ઓઢાડી દીધું છે. ઠંડી બહુ પડે છે ને એટલે મારી વાસળીને ટાઈટ ન હોય ને એટલે સલાકો ઓઢાડી દીધો. ઠીક. નામ આપણે શું પાડ્યું કા? ગોપી. ગોપી નામ પાડ્યું. જઈ હુઈ હોતક જાય પિતાને ખોળામાં જતો હુઈ ગઈ. સલાખો આપી તા પણ ઓઢાડી દીધો કા પિતા? ટાઈટ ન હોય ને બિચારીને તેમાં કેવી હુઈ ગઈ ખોળામાં. તને આવા બદુડા બહુ રમાડવાની મજા આવે કા? હા, મને બહુ મજા આવે નાના બદુડાને રમાડવાની. જઈને તારથી ને વધુ વાલા બોલ. ઈ તો વઈ જોસ ગઢડા તાર પપ્પા આરે એટલે ઈ તો આવે એટલે જોઈ જો ખાતું ખોલાવા ગઢડા ગયો હે. ખાતું ખોલાવા ગયો છે ને. તો શીગુને જો આપણે રોટલી નાખી દીધી છે. તો જો લઈને આમ આઘો વહી જશે અને પછી ખાશે. જો આયલો જાય છે રોટલી લઈને. જો આપણે આ ગરમ પાણી મેકીને ગયા હતા. તો હવે તો જો આ દેશી નળિયું નાખ્યું હતું આમાં. ઢોરને પાણી વિહાય એટલે એને તો એ રીતે પાવી ઢોર માંદું ન પડે. ગમે ભેંસ હોય ભેંસ, ગાય હોય ગાય, તો માંદું ન પડે. અત્યારે ગરમ પાણી વિહાણી હોય એટલે થોડાક દી પાવું જ પડે. ટાઢુંનું કરીને હાવ ટાઢું ન પવાય. તો જો આપણે ટાઢુંનું કીધી દીધું છે. અને હવે મેઘ દેવી અને જમકુને અમારે પાણી તરસી થઈ છે કા. તો જો આપણે એને પાણી મળી પીવા તો તરસી છે. એટલે હુકલ ને એવું નહીં બધું ખાય. પાલો નાખ્યો તો હુકલ નાખી હતી ને લીલું કાંઈ છે વાટવાને ગયા નથી. હમણાં જવાનું છે તો પાણી પી લે પછી ઘડીક વાઘોઈ લે ને પછી લીલું ખડ. આવતા રહ્યા સીવી ગાડી લઈને ખડની. તો ગાય નાખી દેવી. હવે આપણે ગાડી નાખી દીધી છે ને હવે નાખી દેવી.
અમારે જમકુને તો જો ઈ ઊભી થઈ ગઈ બેઠી હતી પેલા ગઈ વાટવા ત્યારે બેઠી હતી અમારે જમકુ કા દીદી થાય છે ને નાખી દીધી નીણ હવે તો જો આપણે ત્રણેય ગાયું નીણ નાખી દીધી છે જો ત્રણેય ગાયું નીણ લીલી ખાવા માંડી છે ખડ નાખી દીધું છે તો આપણે જાવી છીએ અમારા જયભાઈની આવતા રહ્યા છે આપણે તો વહી ગયા હતા નીણ વાઢવા ગાય હારું ખડ વાઢવા શેઠે ગઈ હતી અને હવે આવ્યા છે ઈ તો અમારે જઈ તો આવતા રહ્યા જો રમાડવા હોતક મીંડો છે એની ગોપીને કા ગોપીને પણ એવી મજા આવે ને ખોળામાં જ રમદે કા ખોળા મોઢું નાખી નકરી ઊંઘ જ આવે છે ને કા છે કે તો ગોપી એમ કે છે ગોપી નકરી ઊંઘ જ કરે છે હોઈ ગઈ હુઈ ગઈ કાકા એવું આ બુક લાયા પેનું લાયા અને ગોલકનું દોરડું લાયા કે ચાવ સેંદે તાર હાટું બીજું કઈ ન લાયા ચોપડા જ લાયા ચોપડા લાયા જો આવશે ઈ પડી ગઈ છે ઈ બહાર આય પછી તે ઓલો ગલપ કરવાનો હોય ને એટલે લાયા આપણે નીણ નાખીને આવતા રહ્યા છે આ પડામાં છે ટમેટી હરગવાન ખાલામાં નાખી છે તો ના ઘણી બધી ટમેટીઓ છે એક ટમેટા પાકી જશે આપણે હવારમાં પાણી જઈને પપ્પા વાળવા આવ્યા હતા એટલે આપણને એમ ભાડા હતા છોડવા પાકી ગયા ટમેટા તો લેવા જાય છીએ તો જો અમારે અર્પિતા બેન ટમેટા ઉતારવા આવી ગયા છે નહીં અર્પિતા હા ટમેટી એક છે એટલે શોખ બહુ હોય છે બીજી બધી ટમેટી પણ આવા ગોળ ટમેટા વાળી છોડવો નથી એટલે જો આવી બધી છે આને મોટા ટમેટા આવશે જે તો ફાલ આવ્યો છે આને જા બધી છે આમ પાયરવી નાખી છે આખા હરગવાન શાહમાં આમ નાખી છે તો જો અર્પિતા બેન આ એક છોડવો ભાળી ગયા છે હા મીરા ટમેટા તોડવા જો પણ એ રહ્યું ભાળા અહીંયા શું છે આ ઈ કાસુ હેજી લઈ તોય તે પછી જનાવર ખોતરી જાય બસ લઈ લીધા તો જો આપણે ટમેટા ઉતારીને વૈયા સીવી ઘરે તો ગોપી જો બેઠી છે કા ગોપી તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય